તમે જોઈ શકો છો અમે ઉપર ડેમ જોવા આવી ગયા છીએ અને આ છે અમારી પલટન. બધાને હાય કહો. હેલો. આ રિક્ષા તો પણ બાકા ઝીકી બોલાવતી આવી હો. બહુ મસ્ત રિક્ષા છે યારી. જોઈ શકો છો તમે રિક્ષાનું ભાડું 50 રૂપિયા છે. આવવાનું જવાનું 50. એકમાં 3 જણા બેસી શકે છે. જો અમારી પલટન હજુ આવે જ રહી છે. અહીંયા 2 રિક્ષા જોઈ લો આવી ગયા. એક આ બીજી આવી જોઈ શકો છો તમે. રિક્ષા છોકરીઓ ચલાવે છે બધી બેનું. તો ગાઈસ તમે જોઈ શકો છો પોલીસ એન્ટ્રી પાસ કર્યા પછી આવી ગયું છે સડક. બધા ચડી રહ્યા છીએ. ઢાળ ચડવાનો વાહમો પડે છે. આ અમારે નવા બ્લોકમેન આવ્યા છે અને આ એમના હસબન્ડ છે. ગોદાભાઈ તાકજો આ બાજુ. આ એમના ઘરવાળા છે. બતાવી દો. અરે એમના ઘરવાળા. આ મારા જીજુ છે અને મારી દીદી પાછળ આવી રહી છે. જોઈ શકો છો તમે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે ડેમ જોવા જઈ રહ્યા છીએ. આ ડેમ તો બહુ મોટો જોઈ શકો છો ગાઈસ. બહુ સુપર વ્યૂઝ છે. પહાડી વિસ્તાર છે. અહીં ઉતરવાનું છે, આરું ચડવાનું છે. હા તો ભરેલી ગાડી ચડાવી તો ચમચમ થાય ગયા છે. જોઈ લે મોણો ખાલી નહીં હેડી ગયા તો ભરેલી તો ગાડી કઈ રીતના હેડે. ગાઈસ આ પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય છે તે વ્યૂઝ છે પણ આપણને બતાવતા નહીં. મને એવું લાગે છે કેમ કે આપણને આટલા સુધી જ જવાનું પરમિશન હશે. આગળ જવાની લગભગ પરમિશન નથી. પાણી તો અહીંયાથી દેખાતું નહીં. થોડે ને એટલે મશીન ફરે. આ લાઈટો બધી એની એટલે વીજળી ઉત્પન્ન કરે ને આ મશીન. બોલો ડેમ ઉપર ચડવા દેતા નથી. ડેમ કેવડિયા પણ કહેવાનો મતલબ કે ડેમ બહુ મોટો છે. ગુજરાતનો મોટામાં મોટો ડેમ આવ્યો છે નર્મદા ડેમ. સ્ટેચ્યુ કેવડિયા. જોઈ શકો છો ગાઈસ ડેમમાંથી થોડું થોડું પાણી આવી રહ્યું છે. અહીંયાથી દેખાય છે આ પાણી આવી રહ્યું છે ડેમમાંથી. ના મળી દે પેલો ભાઈ માછલા કાઢી રહ્યો છે. અહીંથી દેખાય છે વિડીયોમાં એકદમ દેખાય છે ચોખ્ખું પણ આમ દેખાઈ નહીં રહ્યું. આના ગેટ આટલા મોટા છે અને આવડો માણસ દેખાય છે. તો ગાઈસ તમે વિચાર કરો કે આ ડેમ કેટલો ઊંડો હશે અને કેટલો મોટો વિશાળ હશે. તો હવે ગાઈસ અમે જઈ રહ્યા છીએ વળી પાછી અમારી નાની એવી ગાર્ડન પેલી બાજુ હોય. કટી ગાર્ડન પેલી બાજુ હોય. તો જોઈ શકો છો આ સ્ટેચ્યુ ઉપર ચડી ગયા છે મારા જીજુ.